જામનગરમાં યુવા દલિત સમાજે ગણેશ જાડેજાને પકડવા માંગ ઉઠાવી કલેક્ટરને અપાયું આવેદનપત્ર। જામનગરના યુવકનું અપહરણ કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ બનાવ સામે દલિત યુવા સમાજ જામનગર દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। યુવા દલિત સમાજના પ્રમુખ એન્જિનિયર ભાણજી કે મકવાણાની પૂર્વ મંત્રી ડૉક્ટર દિનેશ પરવારની આગેવાનીમાં આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી કે જૂનાગઢના દલિત યુવાનને અપહરણ કરનાર આરોપીની 4 દિવસ પછી પણ ધરપકડ કરવામાં આવી નથી। આ કેસમાં ન્યાયી ઝડપી કામગીરી કરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે। યુવા દલિત સમાજ જામનગરના પ્રમુખ ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેની ફરિયાદમાં કાવતરાની કલમ લખવામાં આવી નથી, તેથી તે કલમ પણ ઉમેરવામાં આવે। આ ઉપરાંત ગુજસી ટોકની કલમ પણ ઉમેરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। 30 તારીખની રાત્રે અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના દીકરા ઉપર જે રીતનો જુલમ ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશસિંહ જાડેજાએ જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ શરમજનક, ખૂબ જ દુઃખદ અને લોકશાહીને લાંછનરૂપ બનાવ બન્યો છે। એને ઉપાડી જઈ નગ્ન કરી મારી અને પછી છોડી મૂકવામાં આવ્યો, એનો વિડીયો ઉતારવામાં આવ્યો। આ બધું જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલી રહી હોય તો એની પાછળ સરકારનું જે પકડ છે ગુંડાઓ ઉપર, દાદાગીરી કરવાવાળા લોકો ઉપર, એ પકડ ઢીલી પડી છે, એનું આ પરિણામ છે। તાત્કાલિક અસરથી ગુનેગારોને પકડી અને એને સારામાં મોટામાં મોટી સજા કરવામાં આવે કે જેથી બીજા લોકો આવી હિંમત ન કરે। આવો કાયદો હાથમાં લેવા માટેની આભાર।